નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 અને આપણો જે વિષય એસપીસીસી ગુજરાતી મીડિયમ. તો આજના લેક્ચરની અંદર આપણે વાત કરીશું એસપીસીસીમાં જે બે ભાગ પડે એની અંદર આજે આપણે સીસી વિભાગ એટલે કે વાણિજ્ય પત્ર વ્યવહાર વિશે વાત કરીશું. તો સૌથી પહેલાં હું તમને અહીંયા કહી દઉં કે આપણે એસપીસીસીની અંદર જે કહેવાય કે બે ભાગ પડે, પહેલો ભાગ અને બીજો ભાગ. જેની અંદર જો પહેલા ભાગની અંદર આપણે વાત કરવામાં આવે તો આજના દિવસે આજના લેક્ચરની અંદર આપણે પહેલા વિભાગમાં જે પાંચમું ચેપ્ટર આવેલું આ પાંચમા ચેપ્ટર વિશે આપણે ચર્ચા કરીશું. તો તમને થતું હશે કે આપણે લાસ્ટ લેક્ચર તો જે કહેવાય કે સીસીની વાત કરવામાં આવે તો સીસીમાં આપણે છેલ્લે ત્રીજા ચેપ્ટર સુધી વાત કરી હતી અને જે ચોથું ચેપ્ટર કે જે વિમાને લગતા પત્ર વ્યવહારોની વાત કરવામાં આવે તો મિત્ર ચોથું ચેપ્ટર જે કહેવાય કે 100% આખું ચેપ્ટર બોર્ડ દ્વારા શું કરવામાં આવેલું છે કે સિલેબસની બહાર મૂકવામાં આવેલું. એટલે કે તમારી બોર્ડની એક્ઝામમાં ચોથા ચેપ્ટરમાંથી કોઈ પ્રશ્ન પૂછાઈ શકે નહીં, કારણ કે ચેપ્ટર 4 કે જે સમગ્ર ચેપ્ટર તમારા સિલેબસની બહાર એટલે કે તમારા સિલેબસમાં નથી રાખવામાં આવેલું. તો એના પછીનું જે પાંચમું ચેપ્ટર જે સીસી વિભાગની અંદર જો વાત કરવામાં આવે તો એના વિશે આપણે જે ચર્ચા કરીશું. મિત્રો બીજો એક સવાલ અહીંયા થાય કે શું હશે ચેપ્ટર 5ની બ્લુ પ્રિન્ટ. તો હવે આપણને ખબર છે કે ઘણા ચેપ્ટરો જે કહેવાય કે 100% ઓમિટ કરેલા, કેન્સલ કરેલા, જેમાં આપણે એક ચેપ્ટર હમણાં જ જોયું કે ચેપ્ટર નંબર 4. તો મિત્રો હવે અહીંયા ચેપ્ટર 4માં સમજો કે જે પણ માર્ક્સનું પરીક્ષામાં પૂછાતું હોય, તો હવે આ ચેપ્ટર જ નથી તો બીજા ચેપ્ટરમાંથી સમજો કે થોડું વધારે પૂછાઈ શકે, જેમાં ચેપ્ટર 5 પણ હોઈ શકે. તો અહીંયા હું બ્લુ પ્રિન્ટ આપું તો પણ હવે જે નવી બ્લુ પ્રિન્ટ આવશે એ પ્રમાણે તમારે તૈયારી કરવી પડે, કારણ કે જૂની બ્લુ પ્રિન્ટ અહીંયા આ વર્ષ માટે ચાલશે નહીં. તો હવે આ ચેપ્ટરની આપણે જો અહીંયા શરૂઆત કરીએ તો ઈ કોમ્યુનિકેશન, અને આ પ્રકરણમાં આપણે શું શીખીશું. તો મિત્રો આ પ્રકરણની અંદર જો વાત કરવામાં આવે તો પ્રસ્તાવના, એના પછી ઈ કોમ્યુનિકેશનનો અર્થ અને સમજૂતી, ઈ કોમ્યુનિકેશનનું સ્વરૂપ, ઈમેલ, તેમજ ઈ કોમ્યુનિકેશનના જુદા જુદા પ્રકારો, જેની અંદર આ 10 પ્રકારો કે 10 પ્રકારો વિશે પણ આપણે ચર્ચા કરીશું, કારણ કે ચેપ્ટર જે 5 છે એ તમારા સિલેબસમાં છે. તો જોઈએ આજના લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 5 ઈ કોમ્યુનિકેશન, જેમાં સૌથી પહેલાં આજે જોઈશું ઈ કોમ્યુનિકેશનનો અર્થ અને એની સમજૂતી. ઈ કોમ્યુનિકેશન એટલે કે ઇલેક્ટ્રોનિક્સ માધ્યમો અને ઉપકરણોના ઉપયોગ દ્વારા થતા માહિતી સંચારને ઈ કોમ્યુનિકેશન તરીકે ઓળખાવી શકાય. એટલે કે મિત્રો ઈ કોમ્યુનિકેશનમાં શું હોય કે ઇલેક્ટ્રોનિક માધ્યમ અને ઉપકરણો પણ કેવા હોય, ઇલેક્ટ્રોનિક, જેના દ્વારા શું થાય, માહિતી સંચાર થાય. જેમ કે તમે સમજો કે વોટ્સઅપથી કોઈની જોડે ચેટિંગ કરો, મેલથી ચેટિંગ કરો, મેસેન્જર ફેસબુકથી ચેટિંગ કરો, અથવા તો કોઈ પણ એવું જે કહેવાય કે ઇલેક્ટ્રોનિક્સ માધ્યમનો ઉપયોગ કરતા હોય તો આપણે કહી શકાય કે ઈ કોમ્યુનિકેશન. ઈ કોમ્યુનિકેશનમાં વપરાતા અક્ષર ઈનો અર્થ ઇલેક્ટ્રોનિક્સ થાય છે, અને ઈ કોમ્યુનિકેશનમાં માહિતીની આપલે માટે કોમ્પ્યુટરનો ઉપયોગ થઈ શકે, લેપટોપનો ઉપયોગ થઈ શકે, અને મોબાઈલ જેવા ઉપકરણો દ્વારા ઇન્ટરનેટની મદદથી ઈમેલ, વિડીયો, ટેલિકોન્ફરન્સિંગ, ટેલિવિઝન નેટવર્ક કે ઓનલાઈન સેવાઓનો ઉપયોગ કરવામાં આવે છે. તો મિત્રો અહીં આપણે જોયું કે કયા કયા ઉપકરણો હોઈ શકે. તો ઉપકરણોમાં કોમ્પ્યુટર, લેપટોપ, મોબાઈલ ફોન જેવા ઉપકરણો હોઈ શકે, અને જેમાં ઇન્ટરનેટની મદદથી તમે ઈમેલ કોઈકને મોકલી શકો, કોઈકને વિડીયો પણ કંઈક તમે શેર કરી શકો, અને ટેલિકોન્ફરન્સિંગ અથવા તો જે ટેલિવિઝન નેટવર્ક કે ઓનલાઈન સેવાનો ઉપયોગ પણ કરી શકો છો. કોઈપણ વ્યાપારિક પેઢી અથવા જે મોટા ધંધાકીય એકમોના આંતરિક અને બાહ્ય પ્રકારના માહિતી સંચારમાં ઈ કોમ્યુનિકેશનનો વ્યાપ અને પ્રભાવ શું થાય, વધે છે. તો મિત્રો આજના સમયની તમને ખબર જ હશે કે જે પણ વ્યાપારી પેઢી હોય અથવા તો કોઈ મોટો ધંધાકીય એકમ હોય, તો આ ધંધાકીય એકમોમાં શું હોય કે આંતરિક અને બાહ્ય પ્રકારના જે માહિતી સંચારમાં ઈ કોમ્યુનિકેશન એટલે કે ઇલેક્ટ્રોનિક્સ કમ્યુનિકેશનનો વ્યાપ અને પ્રભાવ વધતો જાય છે. સરકારી કચેરીઓ તેમજ નિગમો, નાણાકીય અને શૈક્ષણિક સેવાભાવી સંસ્થાઓ પણ ખૂબ જ ઝડપથી ઈ કોમ્યુનિકેશન અપનાવવા માંડ્યા છે. તો મિત્રો આ વસ્તુ મારે કંઈ અહીંયા સમજાવવાની જરૂર પડશે નહીં, કારણ કે તમને બધાને ખબર જ હશે કે આજના સમયની અંદર જે કહેવાય કે ઈ કોમ્યુનિકેશન વગર કોઈ વસ્તુ પોસિબલ નથી, કારણ કે આપણે જે કહેવાય કે વોટ્સઅપ હોય, ફેસબુક, મેસેન્જર, અને સૌથી જો કોઈ ધંધાકીય એકમ
આમની અંદર વધારે ઉપયોગ થતો હોય તો ઈમેલનો થાય. જે આ બધા છે એની અંદર આવે ઈ કમ્યુનિકેશનમાં એનો સમાવેશ થાય. ઈ કોમ્યુનિકેશનના કારણે માહિતી સંચારની પ્રક્રિયા ખૂબ ઝડપી, વ્યાપક, ઓછી ખર્ચાળ તેમજ વૈશ્વિક સ્તરે પહોંચી ગઈ છે. એના પછી આગળ વાત કરીએ તો ઈ કમ્યુનિકેશનનું સ્વરૂપ. તો મિત્રો, ઈ કમ્યુનિકેશનના જે સ્વરૂપો ઘણા બધા છે. દરેક સ્વરૂપની કાર્યપ્રણાલી, એનો ખર્ચ, સાધનો અને ઉપકરણો, તેની પદ્ધતિઓ અને મર્યાદાઓ કેવી હોય, અલગ અલગ હોય છે. એટલે કે ઈ કમ્યુનિકેશનના જે સ્વરૂપોની અંદર જે કહેવાય કે દરેક સ્વરૂપ માટેની જે કાર્યપ્રણાલી અલગ હોય, જે સ્વરૂપ માટે ખર્ચ થતો હોય એ ખર્ચ પણ અલગ હોઈ શકે. એના માટે જે સાધનોનો ઉપયોગ થાય, ઉપકરણો, પદ્ધતિઓ અને મર્યાદાઓ, બધું શું હોય ત્યાં અલગ અલગ. ધંધા અને વ્યાપાર સાથે જોડાયેલી કોઈપણ વ્યક્તિ અથવા પેઢી કે સંસ્થાએ પોતાના વ્યાપાર અને સેવાઓને લક્ષ્યમાં રાખીને ઈ કમ્યુનિકેશનના એક અથવા એકથી વધુ સ્વરૂપનો જરૂરિયાત પ્રમાણે ઉપયોગ કરવો જોઈએ. તો મિત્રો, જે કોઈ પણ સંસ્થા હોય અથવા તો કોઈ વ્યક્તિ પેઢી કે જે પોતાના વ્યાપાર અને સેવાઓને શું કરે, લક્ષ્યમાં રાખે અને ઈ કમ્યુનિકેશનના એક અથવા એકથી વધુ સ્વરૂપનો જરૂરિયાત પ્રમાણે ઉપયોગ કરી શકે. અહીંયા આપણે જોઈશું ઈ કોમ્યુનિકેશનના જે મુખ્યત્વે 6 સ્વરૂપો જે છે એના વિશે વાત કરીશું અને એને વિગતવાર આપણે સમજવાનો પણ પ્રયત્ન કરીશું. તો સૌથી પહેલાં આપણે અહીં જોઈ શકીએ કે ઈમેલ દ્વારા પણ તમે કોઈક વ્યક્તિને મેસેજ મોકલી શકો. ઇન્સ્ટન્ટ મેસેજીસ, વેબસાઇટ, વિડીયો, ઓડિયો અને ટેક્સ્ટ મેસેજીસ. તો આ 6 સ્વરૂપો જે ઈ કમ્યુનિકેશનના આપેલા, આ 6 સ્વરૂપો વિશે પણ આપણે થોડું જે કહેવાય કે જ્ઞાન મેળવવાનો પ્રયત્ન કરીશું. પણ એ 6 સ્વરૂપો સુધી જતા પહેલાં તમે જે આપણે ચાલ્યું આજે ઈ કમ્યુનિકેશનનો અર્થ અને એની સાથે જે કહેવાય કે એના સ્વરૂપો, તો આના માટે હું તમને 2 થી 3 અઢી મિનિટનો સમય આપું કે તમે જેનું એકવાર સ્વ અધ્યયન કરી લો અને એના પછી જે આપણે 6 સ્વરૂપો વિશે આગળ વધીશું. ઓકે ફ્રેન્ડ, સૌથી પહેલાં હવે આપણે અહીંયા જે કહેવાય કે ઈ કમ્યુનિકેશનના સ્વરૂપની અંદર ઈમેલ વિશે ચર્ચા કરીશું. તો ઈમેલની જો વાત કરવામાં આવે તો મિત્રો, મારા ખ્યાલથી દરેક લોકો અહીંયા ઈમેલનો ઉપયોગ કરતા હશે. ઈ કમ્યુનિકેશનના ઘણા બધા પ્રકારોમાંનો એક મહત્ત્વનો પ્રકાર એટલે ઈમેલ. આધુનિક સમયમાં ઈમેલનો ઉપયોગ પત્ર વ્યવહારના મહત્ત્વના માધ્યમ તરીકે થાય છે. સામાન્ય રીતે પત્ર વ્યવહાર દ્વારા માહિતી અને સંદેશાની શું થાય, આપલે થતી હોય છે. એટલે કે મિત્રો, તમે કોઈ પણ માહિતી અથવા તો સંદેશો એક વ્યક્તિ અથવા તો બીજી વ્યક્તિને મોકલી શકો. તેવી જ રીતે ઈમેલ દ્વારા પણ માહિતી અને સંદેશાની આપલે થાય છે. તો મિત્રો, તમને ખબર જ હશે કે ઈમેલની અંદર વધારે વાર જો કોઈ મેલ વપરાતો હોય તો એ જીમેલ વપરાય. અને તમે જીમેલ અથવા તો જે બીજું પણ કહી શકાય કે યાહૂનું પણ ઈમેલ આવે. અને યાહૂની અંદર જો વાત કરવામાં આવે તો જેને વાયમેલ નામથી પણ ઓળખવામાં આવે છે. તો મિત્રો, જીમેલ, વાયમેલ અથવા તો યાહૂ, અલગ અલગ ઘણા બધા ઈમેલ કે જેના દ્વારા તમે શું કરી શકો,
સંદેશો અથવા તો કહેવાય કે માહિતી મોકલી શકો. ઇલેક્ટ્રોનિક્સ માધ્યમો અને ઉપકરણોના ઉપયોગ દ્વારા થતા પત્ર વ્યવહારને ઈમેલથી ઓળખવામાં આવે છે. તો મિત્રો અહીંયા ખાસ યાદ રાખજો કે ઇલેક્ટ્રોનિક્સ માધ્યમો અને ઉપકરણોના ઉપયોગ દ્વારા થતા પત્ર વ્યવહારને ઈમેલથી ઓળખવામાં આવે છે. ઇલેક્ટ્રોનિક્સ મેલને ટૂંકા નામથી શું ઓળખાય? ઈમેલથી ઓળખવામાં આવે છે. અને ઈમેલ એટલે પત્ર વ્યવહારનું આધુનિક માધ્યમ. તો મિત્રો આજના સમયની અંદર મોટાભાગે જે ધંધાકીય સંસ્થાઓ અથવા તો જે કહેવાય કે રાજકીય હોય, સામાજિક સંસ્થાઓ હોય, આ બધી સંસ્થાઓ શેનો ઉપયોગ કરે છે? ઈમેલનો ઉપયોગ કરે છે. અને ઈમેલ સામાજિક, રાજકીય, ધંધાકીય બાબતો માટે અથવા અંગત અને સંસ્થાકીય માહિતી માટે ઉપયોગમાં થાય છે, લેવાય છે. ઈમેલ રૂઢિગત પત્ર કરતાં વધુ સાહજિક રીતે લખાય છે. સાહજિક એટલે કહેવાય કે સારી રીતે, સારી પર્સનાલિટી માટે લખી શકાય. ઈમેલની અંદર જોઈએ ઈમેલનું સ્વરૂપ. તો મિત્રો ઈમેલ મોકલનારનું પોતાનું ઈમેલ એડ્રેસ હોવું જોઈએ. તો મિત્રો આજના સમયની અંદર તમે કોઈ પણ વ્યક્તિ પોતાનું ઈમેલ એડ્રેસ બનાવી શકો. તમારે એના માટે કોઈ એક રૂપિયો પણ ચૂકવવાની જરૂર રહેતી નથી. અને ઇવન હું તમને એક બીજી વસ્તુ પણ કહી શકું કે જો તમે કોઈ ન્યૂ મોબાઈલ પરચેસ કરો, ખરીદો અને ન્યૂ મોબાઈલની અંદર સિમ કાર્ડ જે તમે ઇન્સર્ટ કરો અને એના પછી તમારો મોબાઈલ ચાલુ તો થઈ જશે, પણ સમજો કે તમારે કોઈ પ્લે સ્ટોરમાંથી કોઈ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવી હોય તો તમારે ઈમેલ તમારું બનાવવું જરૂરી હોય, જે તમને ખબર હશે. અને જેને ઈમેલ મોકલવો છે તેનું પણ ઈમેલ એડ્રેસ હોવું જોઈએ. ઈમેલની સેવાઓ આપતી ગૂગલ અથવા યાહૂ જેવી કંપનીની સાઇટ પર જઈને તમને અનુકૂળ હોય એવું એડ્રેસ પસંદ કરીને ઈમેલ અકાઉન્ટ ખોલાવવું પડે છે. તો મિત્રો સમજો કે તમારે ગૂગલની વાત કરવામાં આવે તો અત્યારે મોટા ભાગે જો કોઈ ઈમેલનો ઉપયોગ થતો હોય તો એ ગૂગલ જે કંપની છે એના ઈમેલનો વધારે ઉપયોગ થાય, એટલે કે જીમેલનો. ઈમેલ સેવાનો ઉપયોગ કરવા માટે ઈમેલના ઉપભોક્તાએ પોતે પસંદ કરેલ સાંકેતિક ભાષા દ્વારા પાસવર્ડ નિયત કરવાનો હોય છે. તો મિત્રો તમે જે પણ ઈમેલ લો એટલે તમારે એની અંદર તમારી આઈડી એટલે કે તમારું જે ઈમેલ આઈડી હોય અને એની સાથે તમારે એક જે પાસવર્ડ પણ અહીંયા નિયત કરવો પડે. આ પાસવર્ડનો ઉપયોગ કરીને તે પોતાના ઈમેલ અકાઉન્ટ સુધી પહોંચે છે. અને ઈમેલના વપરાશ માટે ઈમેલ મોકલનાર તથા મેળવનાર એમ બંને પક્ષે ઇન્ટરનેટની સગવડતા હોવી જરૂરી છે. એટલે કે મિત્રો એ વ્યક્તિ સમજો કે બી વ્યક્તિને મેલ મોકલે તો એ વ્યક્તિ પાસે તો ઇન્ટરનેટ હોવું જોઈએ, સાથે સાથે બી વ્યક્તિ પાસે પણ ઇન્ટરનેટ હોવું જોઈએ. કારણ કે તમને ખબર છે કે આજે વોટ્સઅપની વાત કરવામાં આવે તો વોટ્સઅપમાં પણ જેવી રીતે બંને વ્યક્તિ પાસે જો ઇન્ટરનેટ હોય તો જ સંદેશા મોકલી અને મેળવી શકાય. એક કમ્પ્યુટરથી બીજા કમ્પ્યુટરમાં, કમ્પ્યુટરથી મોબાઈલ ફોનમાં અને મોબાઈલ ફોનથી કમ્પ્યુટરમાં અને મોબાઈલ ફોનથી મોબાઈલમાં ઇન્ટરનેટની મદદથી ઈમેલ મોકલાવી અને પ્રાપ્ત કરી શકાય છે. એટલે કે મિત્રો જે ઈમેલની સેવા માત્ર મોબાઈલમાંથી નથી જતી, પણ મોબાઈલ અને કમ્પ્યુટર, તમે કમ્પ્યુટરમાં પણ ઈમેલ મોકલી શકો, ફોનમાંથી કમ્પ્યુટરમાંથી ફોનમાં પણ મોકલી શકાય, ફોનમાંથી ફોનમાં પણ મોકલી શકાય અને કમ્પ્યુટરમાંથી કમ્પ્યુટરમાં ઈમેલ મોકલી શકાય છે. તો મિત્રો અહીંયા હું તમને ફરીવાર 1-2 મિનિટનો સમય આપું તો આ 2 મિનિટના સમયની અંદર તમે જે ઈમેલ અને ઈમેલની સેવાઓ વિશે એકવાર એનું સ્વ અધ્યયન કરી. ઓકે મિત્રો, એના પછી જે અહીંયા એક આગળનો સવાલ આપણે જોઈએ તો ઈમેલ લખતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો. તો આપણી પાસે સિલેબસ હવે ઘણો ખરો જે કહે કે કેન્સલ ઓમિટ થયેલો છે. તો આજનું લેક્ચર આપણે અહીંયા સુધી રાખી દઈએ અને ઈમેલમાં લખતી વખતે ધ્યાનમાં રાખવા જેવી જે બાબતો કે જે આપણે નેક્સ્ટ લેક્ચરથી કન્ટિન્યુ કરીશું. સો થેન્ક્સ ટુ ઓલ ઓફ યુ ફ્રેન્ડ એન્ડ ટેક કેર એન્ડ બાય બાય.